તો બારડોલીથી સુરત જવાના માર્ગ પર ધોધમાર વરસાદ વરસ્યો છે। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા ખાડામાં ટેમ્પો ફસાયો હોવાની ઘટના સામે આવી। ટેમ્પો ફસાતા સ્થાનિકોએ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો। સ્થાનિકો નિષ્ફળ રહેતા જેસીબીની મદદ લેવામાં આવી હતી। જેસીબીની મદદથી ટેમ્પો બહાર કાઢવામાં આવ્યો। ભારે વરસાદને કારણે રસ્તા પરની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ક્ષતિ થઈ છે। સુરતના વેસુ વિસ્તારના ભગવાન મહાવીર યુનિવર્સિટીની બહાર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। યુનિવર્સિટીના કેમ્પસમાં પાણીનો ભરાવો થયો। ભગવાન મહાવીર યુનિવર્સિટી બહાર રસ્તાઓ પર પાણી ભરાયા છે। વરસાદ બંધ થઈ ગયા છતાં રસ્તા પરથી પાણી ઓસર્યા નથી। વાહન ચાલકો પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે। યુનિવર્સિટીના બહારનો જે રસ્તો છે તે તમામ જગ્યાએ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થયો છતાં પણ અહીંથી પાણી નથી ઓસર્યા। તો જ પ્રકારે આ દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે। કેમ્પસમાં પાણીનો ભરાવો થતા લોકોને હાલાકી છે તે પડી રહી છે। સુરતના ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલ્યો છે। ધોધમાર વરસાદ બાદ સજીવન થયો છે આ ધોધ। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે। ધોધનો નજારો જોવા દૂર દૂરથી પ્રવાસીઓ અહીં પહોંચે છે। ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ ખીલી ઉઠે છે અને તેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અનેક ધોધ જીવંત થયા છે। દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલ્યો છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદી ગાંડીતુર બની છે। બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની। રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો। રામજી મંદિર બ્રિજથી હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે। સલામતીના ભાગરૂપે તંત્રએ બેરિકેડ મૂકીને પુલને બંધ કર્યો છે। સુરત જિલ્લાના બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની છે। ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। મીંઢોળાના નદીના પાણી બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં ભરાયા છે। ખાડા વિસ્તારના 150થી વધુ રહેણાંક મકાન પાણીમાં ગરકાવ થયા। મકાનમાં પાણીનો ભરાવો થતા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો જે પ્રકારે અહીંયા પૂરની સ્થિતિ સર્જાવાને કારણે અનેક મકાનો છે તે પાણીમાં ગરકાવ થયા છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો મીંઢોળા નદીના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મીંઢોળાના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા। વ્યારાના મનકામેશ્વર મંદિર નજીક કોઝવે ડૂબ્યો છે। નદીનું પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કાંઠા વિસ્તારના લોકોને તંત્ર તરફથી એલર્ટ કરી દેવાયા છે। તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વ્યારાના તળાવમાં નવા નીર આવતા દરવાજા ખોલાયા છે। દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારમાં સિટી મોલ નજીક પાણી વહેતા થયા। તળાવના દરવાજા ખોલવા નગરપાલિકાએ નિર્ણય લીધો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દરવાજા ખોલવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સિટી મોલ નજીક પાણી છે તે વહેતા થયા છે। તાપીમાં વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ઉકાઈ ડેમમાં 48,475 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાંથી પાણીની જાવક 800 ક્યુસેક છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલ ડેમની સપાટી 321.26 ફૂટ પર પહોંચી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નવસારીનો દેવધા ડેમ ઓવરફ્લો થયો। નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 17થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગમાં પડેલા વરસાદથી નદીમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ। નદી કિનારે ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે। ડાંગ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગને લઈને અંબિકા નદી પ્રભાવિત થઈ છે। અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા અહીં આવેલો દેવધા ડેમ ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થતાની સાથે જ 17 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જોકે સમગ્ર વર્ષ દરમિયાન સિંચાઈ અને પીવાના પાણી માટે
ભરપૂર વ્યવસ્થા દેવડા ડેમે કરી દીધી છે, જેને કારણે લોકો ખેડૂતો ખુશાલ નજર આવ્યા છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. બનાસકાંઠાના દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યાં ઝાડા, સણાદર, મુલુકપુર જેવા ગામોમાં ભારે વરસાદ થયો. સાલપુરા અને રૈયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. દિયોદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવો થયો. ભારે વરસાદથી દિયોદર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. અરવલ્લી જિલ્લાના કણાદર ગામે આવેલા ધોધ પાસે દુર્ઘટના ઘટી. કણાદર ગામ પાસે આવેલા ધોધ પરથી પટકાતા યુવકનું મોત થયું છે. ભિલોડાના ઓડ ગામના યુવકનું ધોધ પરથી પટકાતા મૃત્યુ થયું. 18 વર્ષીય અલ્પેશ મેણાત નામનો યુવક મિત્રો સાથે ફરવા ગયો હતો. સેલ્ફી લેવાના ચક્કરમાં ધોધની ઊંચાઈથી પટકાતા યુવકનું મૃત્યુ થયું છે. યુવકને બચાવવા સ્થાનિક લોકોના જે પ્રયાસો છે તે નિષ્ફળ રહ્યા. લોકોએ તેનો બચાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ આ યુવકનું મૃત્યુ થયું છે. સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.